સમાજ સંતુલિત છે. સોસાયટી ઇઝ a totally balanced. You cannot say plus છે માઇનસ છે. You cannot say. Society is a totally balanced. સૂર્યોદય છે તો સૂર્યાસ્ત છે, ઠંડી છે તો ગરમી છે, ભૂખ છે તો તરસ છે, પ્રેમ છે તો નફરત છે, દોસ્તી છે તો દુશ્મની છે. Everything is a two side of a coin. You cannot expect I like this only. I want this only. I don't want hatred. I want love. મને પ્રેમ જોઈએ છે, મને નફરત ન જોઈએ. No, at all. That cannot be possible. When you are asking for love, automatically the second side of the coin, hatred, will come to you. પ્રેમ માંગો છો, નફરત આવશે. દોસ્તી માંગો છો તો દુશ્મની આવવાની છે. આજે નહીં ને કાલે, સમય નક્કી નથી. But it will be converted in the another side of the coin. ઠંડી પડી તો ગરમી પડવાની જ છે, ગરમી પડી તો વરસાદ પડવાનો જ છે, બાળપણ હતું તો વૃદ્ધત્વ આવવાનું જ છે, જીવન મળ્યું તો મૃત્યુ આવવાનું જ છે. કુદરત જેને કહીએ છીએ ને એ સમતુલા જ આવે છે, બેલેન્સ. એક વસ્તુ એકલી નથી આપતું. તમે એમ કહો કે નહીં સમાજમાં સજ્જનતા જ જોઈએ, દુર્જનતા નહીં જોઈએ. નો નો નો. રેશિયો મે બી ડિફરન્ટ. પ્રમાણ અલગ હોઈ શકે. સજ્જનતાનું વધુ હોય કે દુર્જનતાનું વધુ હોય, બંનેના પ્રમાણ વચ્ચે ફેરફાર હોઈ શકે. પણ સજ્જનતા હશે સમાજમાં તો દુર્જનતા હશે. You cannot expect everywhere Ram. There will be Ravan. રાવણ વગર રામ શક્ય જ નથી. આ ઐતિહાસિક ઘટનાઓ છે, પુરાવા આપે છે. કૃષ્ણની એક આંગળી ઉપર સુદર્શન ચક્ર છે જે પૂરી પૃથ્વીનો નાશ કરી શકે, અને એ જ કૃષ્ણની બાકીની આંગળીઓ ઉપર વાંસળી છે જે સંગીત રેલાવે છે અને રાસલીલા કરે છે. બેલેન્સ છે. સમાજમાં ખોટા માણસો છે, પ્રમાણ કદાચ વધારે હશે, અને સજ્જનો પણ છે. યુ કેન નોટ એક્સપેક્ટ. તમે એવું નથી કહી શકતા કે સમાજ સજ્જનોનો જ બનેલો હોય. તમે જ વિચાર કરો કે માત્ર રામ 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 જ હોત આ પૃથ્વી ઉપર, તો રામાયણનું સર્જન જ ના થાત ને. કેમ કે રાવણ હતો નહીં, સીતાને લઈ ગયો તો રામ ત્યાં ગયા અને સીતાને પાછા લઈ આવ્યા. રામનું ઇમ્પોર્ટન્સ વધારવા માટે પણ રાવણ જરૂરી હતો. મહાત્મા ગાંધી આપણા દેશની ચલણની નોટ ઉપર છે અને વિશ્વના બધા દેશોમાં એમનું પૂતળું છે, પૂજાય છે. કરેક્ટ. આ એક માણસ છે જેણે ભારતને સ્વતંત્રતા એટલે શું એ આપ્યું, કોઈ સ્વાર્થ વગર. હા, તો સામે ગોડસે પણ છે જે એ જ માણસને ગોળીઓ મારીને નાશ કરી શકે છે. સમાજ સમતુલિત છે. સમાજ કોઈ એક વસ્તુનું સર્જન નથી કરતો. સુખ છે તો દુઃખ આવવાનું જ છે, અને દુઃખ છે તો સુખ આવવાનું જ છે. સમાજની સમતુલા બીજી સાઈડથી જળવાય જ છે. આપણે જીવન લીધું એટલે રાજી નથી થવાનું. ખબર નથી 50, 60, 70, 80, 90 વર્ષ કેટલું છે, પણ એનો મતલબ કે સમય ખબર નથી, મૃત્યુ આવવાનું જ છે. સમાજ સમતુલા વગર રહી જ ના શકે. સમાજ બેલેન્સ જ છે.